દર્શક મિત્રો, ડૉક્ટર બિજલ પટેલ એ માત્ર ફિઝિયોથેરાપિસ્ટ જ નથી, પોતે પાલનપુર તાલુકા પંચાયતમાં લક્ષ્મીપુરા સીટ ઉપરથી પોતે ડેલિગેટ પણ છે. આજે આપણે વાત કરીએ છીએ વિમન એમ્પાવરમેન્ટ માટેની, સ્ત્રીઓની સ્વતંત્રતા માટેની, કે ભારત દેશને આઝાદ થઈ 80 વર્ષ થઈ ગયા, પરંતુ એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાની જે મહિલાઓ છે, દરેકે દરેક મહિલાઓ એ કેટલી સ્વતંત્ર થઈ છે. પોતે પોલિટિક્સમાં પ્રવૃત્ત છે, ખૂબ જ સારા માર્જિનથી પાલનપુરની અંદર લગભગ સૌથી વધારે માર્જિનથી મેડમ અહીંયા ડેલિગેટ બનેલા છે. ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી અખબારી માધ્યમો દ્વારા કે પછી જનરલી પણ માઉથ પબ્લિસિટી દ્વારા પણ આપણે ઘણીવાર એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે ગ્રામ પંચાયતથી માંડીને નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આવી જે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ત્યાં આગળ ચૂંટાયેલી જે મહિલાઓ છે એનો જે વહીવટ છે એ ઘણીવાર એમના પતિદેવો કરતા હોય છે, સરપંચ પતિ કરતા હોય છે અથવા તો સદસ્ય પતિઓ કરતા હોય છે. અને એને એક નામ પણ આપેલું છે એસપી તરીકે એનું સંબોધન કરવામાં આવે છે. તો પોલિટિક્સની અંદર જે રીતે મહિલાઓ હજુ પણ સ્વતંત્ર નથી થઈ શકી અને એ માટે કેવી એવી સિસ્ટમ બનાવવી જોઈએ એ બાબતે આપણને ડૉક્ટર બ્રિજલ પટેલ, કે જે પોતે હાઈલી એજ્યુકેટેડ પર્સન છે અને પોતે અત્યારે પોલિટિકલ નિર્ણયો પણ પોતાની જાતે લઈ રહ્યા છે, તો એવી જે મહિલાઓ છે કે જેમનો પોતે ઇલેક્ટેડ હોવા છતાં પણ એમની જે કંઈ જવાબદારીમાં આવતો વહીવટ એમના પતિદેવો, કે જેને એસપી તરીકે સંબોધન કરવામાં આવે છે, એ લોકો સંભાળી રહ્યા છે. એમને મેડમ આપ શું સંદેશ આપશો? પતિ તરીકે પત્નીને જ્યારે તમે મેન્ડેટ મળે છે અને સ્ત્રી જ્યારે એ જગ્યા પર પહોંચે છે ત્યારે એ પતિને કે એ પુરુષને એ એક મેસેજ એવો હોવો જોઈએ કે ભાઈ તમારી પત્ની જ્યારે એ મેન્ડેટ લે છે અને લેવલ પર પહોંચે છે તો એને એ નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવી જોઈએ અને આગળ જઈ રહી છે તો એની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ. જેમ પહેલાં જ આપણે વાત કરી કે સ્ત્રીની જે ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી એ પુરુષો પર પણ નિર્ભર છે. તો અગર તમે એને એ વસ્તુ કરવા દો છો તો ચોક્કસથી એ વસ્તુમાં પારંગત થઈ શકે અને ઇવન કોઈ હોદ્દા પર પહોંચ્યા પછી પણ આપણી ગવર્મેન્ટની પણ એવી ઘણી બધી યોજનાઓ અને એવા બધા સેમિનાર્સ થતા હોય છે કે જેની અંદર જઈને એ પોતાની આ વિષયમાં ઘણું બધું જાણી શકે, શીખી શકે. તો એ લેવલ પર એને છૂટ આપવી જોઈએ અને એને એના નિર્ણય લેવા દેવા જોઈએ. તો આ વસ્તુ ટોટલી પુરુષ પર ડિપેન્ડ છે કે એને કેટલી સ્વતંત્રતા આપવી જોઈએ. એટલે જ્યારે પુરુષ આ લેવલ પર પોતાના ચેન્જીસ લાવશે તો ચોક્કસથી રાજકીય ક્ષેત્રે આમાં ઘણો મોટો ફેરફાર જોવા મળશે અને ખરા અર્થમાં જે સ્ત્રીઓ છે એ સ્વતંત્રતા અનુભવશે વહીવટી ક્ષેત્રના અંદર પણ. પરંતુ એક વાત એ પણ છે મેડમ કે પુરુષોએ ત્યારે અંદર માથું મારવું પડતું હોય છે કે જે તે સ્ત્રીને ત્યાં પોતે ચૂંટાયા છે, જે જવાબદારી મળી છે, એ ક્ષેત્રનું એનું વહીવટી નોલેજ નથી હોતું. દાખલા તરીકે ગ્રામ પંચાયતમાં કોઈ સદસ્ય ચૂંટાઈ તો એ ગામના મૂળભૂત પ્રશ્નો શું છે, સમસ્યાઓ શું છે, એની જનરલી એ લોકોને જાણકારી નથી હોતી અને એ જાણકારી કદાચ ત્યાં આગળ લોકલ હોય એના લીધે હોય તો પણ એ કામ પૂર્ણ કરવા માટે ક્યાંથી ગ્રાન્ટ આવશે, એની તાંત્રિક પ્રક્રિયાઓ શું છે, વહીવટી પ્રક્રિયાઓ શું છે, એનું પણ એમને નોલેજ ના હોવાના લીધે ઘણીવાર એમના હસબન્ડ એનો વહીવટ બધા સંભાળતા હોય છે. તો ખાલી પુરુષો પર બ્લેમ મૂકવા કરતા રાજકીય પક્ષોએ જ આ સિસ્ટમની અંદરથી આ જે કહેવાય ને કે જે અમુક તકલીફો છે એ દૂર કરવા માટે એવી જ મહિલાઓને ટિકિટ આપવી જોઈએ અથવા એવી જ મહિલાઓને હોદ્દા કે પદ આપવા જોઈએ કે જેને એક ક્ષેત્રનું નોલેજ હોય. તો શું રાજકીય પક્ષો જ પોતાને આ રીતે એવી મહિલાઓને જાતિગત સમીકરણો, જો કે પોલિટિક્સ એક એવી વસ્તુ છે કે જેની અંદર રફ શબ્દોમાં કહું તો બુટલેગરથી માંડીને ડોક્ટર સુધીના વોટની પણ જરૂર પડે, ત્યાં બધા સમાન છે.
ત્યાં એવું નથી કે ભાઈ આ બુટલેગર છે કે ભાઈ આ ન્યુસન્સ પર્સન છે તો એના વોટ આપણે નથી જોઈતા. આપણે ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે શિક્ષક હોય એના પણ વોટ તો જોઈએ જ છે, તો એને પણ સાચવવો તો પડતો જ હોય છે. તો ત્યાં બધા મતના રીતે જોવા જઈએ તો બધા સમાન થઈ જાય છે. તો એ બાબતની અંદર પણ આ જે ઇલેક્ટેડ પર્સન જે છે કે જેને આપણે વહીવટમાં કોને મૂકવા, તો એ બાબતમાં જે અનનોલેજેબલ પર્સન છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, હું માત્ર સ્ત્રીઓ પર બ્લેમ નથી નાખતો, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ આજે આપણે સ્ત્રીઓની વાત કરીએ છીએ, મહિલાઓની વાત કરીએ છીએ, તો એની એ બાબતે એવી જ મહિલાઓને રાજકીય પક્ષો ટિકિટ આપે કે પદ કે હોદ્દા આપે કે જેને એક ક્ષેત્રનું કે જે જવાબદારી આપી છે એનું નોલેજ હોય. તો શું આપને એવું લાગે છે કે રાજકીય પક્ષો જ આની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરે, એવો એક સંદેશ રાજકીય પક્ષો સુધી પહોંચે, તો શું મતલબ યોગ્ય લાગે છે ખરું આપને? યસ, એસ્પેશિયલી ભારતીય જનતા પાર્ટી અત્યારે તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન જે તમે મને આખો વર્ણવ્યો, એ પ્રશ્ન તમને ક્યાંય મહાનગરપાલિકામાં જોવા મળે છે? નથી મળતો, રાઈટ? તો આ પ્રશ્ન ત્યાં જોવા મળે છે જે અંતરિયાળ વિસ્તાર છે, જ્યાંના લોકો પોતે અવેર નથી. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા અંત્યોદય એટલે કે છેવાડાના માનવી સુધી પોતાની સેવાઓ અને છેવાડાના માનવીનો વિકાસ એટલે આ લેવલ પર પહોંચવા માટે જે પ્રયત્ન કરી રહી છે એનું અત્યારે ઉદાહરણ તમે ધીમે ધીમે જોઈ શકો છો. અત્યારે તમે મહાનગરપાલિકામાં પાલનપુર લેવલ પર કે એ સિટીના લેવલ પર આ પ્રશ્નો નથી જોવા મળતા. ત્યાં સ્ત્રીઓ પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાના ડિસિઝન્સ લે છે, રાજકીય ક્ષેત્રે પણ પોતાની રીતે જ બધા નિર્ણયો લે છે. પરંતુ જ્યાં ક્યાંક અંતરિયાળ વિસ્તારની વાત આવે છે ત્યાં સ્ત્રીઓને આ લેવલ પર ક્યાંક દબાવીને રાખવામાં આવે છે અને જાતિના સમીકરણો અને ઘણું બધું જોઈને જ્યારે રાજકીય પક્ષ જ્યારે મેન્ડેટ આપે છે ત્યારે એવી સ્ત્રીઓ માટે પણ રાજકીય પક્ષ એવા સેમિનાર પણ અરેન્જ કરે છે કે જેમાં એ પોતે શીખી શકે. પછી તો એ સ્ત્રી ઉપર ડિપેન્ડ છે કે એને કેટલું આગળ જવું છે અને એના ફેમિલી ઉપર ડિપેન્ડ છે કે એને કેટલું આગળ જવું છે. બાકી રાજકીય પક્ષ તરફથી 100% આ વસ્તુ પર ધ્યાન રખાય છે અને આગળ પણ એ લોકો આની પર ધ્યાન રાખી રહ્યા છે. અને એ ગામ તરીકે લક્ષ્મીપુરા ગામ તરીકે મને મેન્ડેટ મળવું અને પોતાના નિર્ણયો જાતે જ પોતાની રીતે કામ કરવું એ વસ્તુનું જીવતું જાગતું ઉદાહરણ હું છું જ, તમે જોઈ શકો છો. એટલે આ વસ્તુ પર આ પક્ષ તો 100% કામ કરી જ રહ્યું છે અને આગળ પણ એના પરિણામો તમે જોઈ શકશો. રાજકીય પક્ષોની પણ અમુક મજબૂરી હોય છે મેડમ. માત્ર આપણે રાજકીય પક્ષો ઉપર પણ કોઈ પ્રેશર નથી કરતા, કારણ કે જાતિગત સમીકરણોના લીધે આપણે ગ્રામીણ વિસ્તારોની વાત કરી, ગ્રામીણ વિસ્તારમાં જ આવું છે એવું નથી હોતું. મહાનગરપાલિકા સિવાય પાલનપુર નગરપાલિકાની અંદર પણ અત્યારે અમુક એવી બધી બાબતો છે કે જેની અંદર અમુક સદસ્યો જે ચૂંટાયેલી છે એમના હસબન્ડ હજી પણ એની અંદર ઇન્ટરફિયર કરે છે, એવું નથી કે નથી કરતા. પરંતુ એમાં રાજકીય પક્ષો ઉપર પણ આ બ્લેમ પૂરેપૂરો ના નાખી શકાય એવું મારું માનવું છે. કારણ કે જાતિગત સમીકરણો પ્લસ જે સિવિક સેન્સ કહેવાય પબ્લિકની અને અનએજ્યુકેટેડ પર્સન પણ ઘણા એવા છે કે જે લોકો ઘણીવાર પોતાના માનીતા અથવા જાતિના વ્યક્તિ હોય એવાને ચૂંટવાનો પ્રયત્ન કરે છે, પછી ભલે એ એજ્યુકેટેડ હોય કે ના હોય, વહીવટી કુશળતા એની અંદર હોય કે ના હોય. તો સિવિક સેન્સ જ એટલી સ્ટ્રોંગ બને, પબ્લિકની અંદર જ એટલી અવેરનેસ આવી જાય ને કે એ જે તે વ્યક્તિ કેવો એનો પોતાનો પ્રતિનિધિ હોવો જોઈએ. મારું એવું માનવું છે કે પહેલાના સમયમાં રાજાશાહી હતી, એટલે જેવો રાજા એવી એની પ્રજા. હાલના સમયમાં લોકશાહી છે. આમ તો જો કે હાલ તો એ રીતની સિસ્ટમ છે કે કહેવાતી લોકશાહી જ કહી શકાય, પરંતુ લોકશાહીની અંદર જેવો પ્રજા એવો એનો પ્રતિનિધિ. પ્રતિનિધિ કોણ છે? પ્રજામાંથી જ આવતો તો વ્યક્તિ છે. તો પ્રજા જ પોતે પોતાના પ્રતિનિધિને એવી રીતે ત્યાં આગળ મૂકે કે જેને એની વહીવટની સૂઝ હોય. તો એવી સિવિક સેન્સ કહેવાય, પ્રજામાં એવી મેન્ટાલિટી ક્રિએટ થાય કે વહીવટી કુશળ વ્યક્તિને જ એ પોતાના પ્રતિનિધિ તરીકે મૂકવા માટે સામેથી રાજકીય પક્ષોને ઓફર કરે. એ માટે પ્રજાને શું સંદેશ આપશો આપ? પ્રજાની જાગૃતિ તો સૌથી મોટું પરિબળ છે. અત્યારે લોકશાહી જ એને કહેવાય છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલું પ્રતિનિધિ. એટલે પ્રજા ઉપર તો 100% આ વસ્તુ ડિપેન્ડ છે કે આપણો આવનારો નેતા કેવો હોય. તો એની માટે આપણે અત્યારથી જાગૃત થઈને જ્યારે વોટ કરવાનું આવે ત્યારે આપણે અહીંયા તમે વોટના જે પર્સન્ટેજ નીકળે છે તો એમાં જો વધારો આવે અને ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે માણસ વિચારતો થાય કે ભાઈ જાતિ નહીં પણ માણસ કેવો કામ કરે, કેવું કરશે, એની ઉપર વિચારીને જ્યારે વોટિંગ થાય ત્યારે જ આ પ્રશ્નનું સોલ્યુશન આવે. અને આનો સંપૂર્ણ આધાર ગ્રાઉન્ડ લેવલ એટલે કે પ્રજા પર જ આધારિત છે.